થોડા સમય અગાઉ રાપર તાલુકાના હમીરપર ગામે મંદિર ચોરીનો બનાવ બન્યો હતો, જેનો ભેદ તત્કાલીન આડેસર પીઆઈ વીએ સૈગલ તથા પોલીસ સ્ટાફ દ્વારા ઉકેલવામાં આવ્યો હતો, જે અંતર્ગત આજે હમીરપર ખાતે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર તથા આડેસર પીઆઈ જેબી આચાર્યની તથા ગામ લોકોની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મંદિર ચોરીમાં પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ અર્પણ કરવામાં આવ્યો હતો। આ અંગે મળતી માહિતી મુજબ આડેસર પોલીસ સ્ટેશન હેઠળના હમીરપર ગામે મંદિરમાં ચોરીનો બનાવ બનેલ, જે અંગેની તપાસ કરવા અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે સૂચનાઓ આપતા તત્કાલીન આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએ સૈગલ તથા પોલીસ સ્ટાફના માણસો આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ પાઠ ગુજરાત રજિસ્ટર નંબર BNSની કલમ 305-331 મુજબના ગુના ડામે મંદિર ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા આરોપીઓની તપાસ કરતા હતા। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વીએ સૈગલ નાઓને ખાનગી રાયે ચોક્કસ બાતમી હકીકત મળેલ મોટી હમીરપર ગામે રાત્રિ દરમિયાન ખોડિયાર તેમજ રામદેવ પીર મંદિરે ચોરી થયેલ છે, જે મંદિર ચોરી પાંચાભાઈ વિભાભાઈ કોલી રહે વિસારવાંડ ગેડી તાલુકો રાપર કચ્છ તથા જાવેદ આદમભાઈ ગાંચી રહે ઉમૈયા તાલુકો રાપર કચ્છ વાળાઓએ મળીને કરેલ છે અને હાલે બંને જણા આડેસર ગામની સણવા ચોકડી પાસે મુદ્દામાલ લઈને ઉભેલ છે અને મંદિર ચોરીનો મુદ્દામાલ રાધનપુર બાજુ વેચવા જવાના છે તેવી ચોક્કસ બાતમી આધારે આડેસર ગામની સણવા ચોકડી પાસે જઈ તપાસ કરતા મજકૂર બજો આરોપી મળી આવતા તેઓને પકડી પાડી પોલીસ સ્ટેશન ખાતે લાવી તેમના વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતી। આજે હમીરપર ગામે ત્યાં જે ખોડિયાર માતાજીના મંદિર અને રામદેવ પીર બાબાનું મંદિર જે ચોરીનો બનાવ બનેલ હતો, એ ચોરીના બનાવમાં પોલીસ દ્વારા તાત્કાલિક રીતે કાર્યવાહી કરીને એ બનાવોને ડિટેક્ટ કરવામાં આવે અને માતાજીના મંદિર સાથે અને રામદેવ પીર બાબાના મંદિર સાથે જેટલા પણ જોડાયેલા આભૂષણો હતા એ બધા આભૂષણોને રિકવર કરવામાં આવેલું અને જે લોકો ચોરી કરેલ હતી એને પણ પકડી પાડવામાં આવેલું, જેના અંતર્ગત આજે ત્યાં ગામમાં જે મુદ્દામાલ હતું એ પરત સોંપવાનો કાર્યક્રમ હતો તેરા તુજકો અર્પણ। એમાં ગામના ઘણા બધા આગેવાનો હાજર રહે અને પોલીસ ટીમ દ્વારા જે કાર્યવાહી કરેલી હતી એ કાર્યવાહી પણ જે છે ગામના લોકો દ્વારા બજાવવામાં આવી।